હેલો, મારું નામ મોહિત સોની છે. હું એરોન ઇન્સ્યોરન્સ બ્રોકરમાં કામ કરું છું. અમે ફ્લેટ બુક કર્યો હતો. ફ્લેટ બુક કર્યા પછી અમારું જનરલી અપ્રોચ એવું હતું કે આપણે આમાં ફર્નિચર ક્યારે કરાવીશું, કેવી રીતના કરાવીશું. ઇન્સ્ટાગ્રામ ઉપર રોહો ડિઝાઇનની એડવર્ટાઇઝમેન્ટ અમે જોઈ હતી. તેના પછી અમે ઇન્સ્ટાગ્રામ પર રોહો ડિઝાઇનનું આખું પેજ વિઝિટ કર્યું. એમના કમ્પ્લીટ થયેલા પ્રોજેક્ટ, ઓનગોઈંગ સાઇટના ફોટાસ અને વિડીયોઝ અમે જોયા પછી અમને એવું લાગ્યું કે આમનું કામ થોડું સારું છે, આપણે અમને ચોક્કસપણે અપ્રોચ કરવા જોઈએ. રોહો ડિઝાઇનની સાથે સાથે અમે ઘણા બધા ઇન્ટિરિયરવાળા ડિઝાઇન બી જોઈ હતી અને અમને એવું લાગ્યું કે રોહો ડિઝાઇનવાળાનું કામ વધારે સારું છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે મીટિંગ કરી એના પછી અનફોર્ચ્યુનેટલી અમારે જે પ્લાન કરવાનો હતો જે પોસ્ટપોન થયો. ફરીથી અમે જ્યારે તેમને કોન્ટેક્ટ કર્યો ત્યારે સેમ પોઝિટિવ રિસ્પોન્સ હતો. ત્યારબાદ એકવાર મિટિંગ ગોઠવવામાં આવી. મિટિંગ બાદ તેઓ સાઇટ પર વિઝિટ કરી, મેજરમેન્ટ લઈ અમને કોટેશન શેર કરવામાં આવ્યું. કોટેશન જોતાં અને કામ જોતાં અમને લાગ્યું કે આમની પ્રાઇસિંગ અને ક્વોલિટી ફેર એન્ડ રિઝનેબલ છે. તેથી અમે ડીલ ફાઇનલ કરી અને 3D અમને આપવામાં આવ્યું. તેમના કમિટમેન્ટ પ્રમાણે અમે ડીલ ડન કરી અને 2 મહિનાનો ટાઈમ એમણે માંગ્યો હતો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે. ટાઈમ પહેલાં જ એમણે અમને પ્રોજેક્ટ ડિલિવર કરીને આપ્યો અને જે 3Dમાં બતાવ્યું હતું એના કરતાં પણ સુંદર એમણે ડિઝાઇન તૈયાર કરીને આપ્યું છે. ખરેખર અમારો રોહો ડિઝાઇન સાથેનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો. જ્યારે કોઈને પણ રિક્વાયરમેન્ટ હશે ત્યારે ડેફિનેટલી હું રોહો ડિઝાઇનને રેકમેન્ડ કરીશ. મારું નામ જતીન સોની છે. હું બિઝનેસમેન છું. અમારા ઘરનું કામ રોહો ઇન્ટિરિયર ડિઝાઇનને આપેલું હતું. ખરેખર કહું તો બધું જ કામ સરસ કર્યું છે, પણ મંદિરનું મહત્ત્વ વધારે હતું મારે, કે મારે જે પ્રમાણે મંદિર જોઈતું હતું એ પ્રમાણે જ થવું જોઈએ અને મને એ પ્રમાણે જ મંદિર મળ્યું છે. મારા સને કીધું હતું કે મેં નવું ઘર લીધું છે, એની માટે આપણે એમ કે ઇન્ટિરિયર રાખીએ. કિચન માટેનું જે છે એ મને બોલાવીને તું કરજે સેટ, એટલે મને શું ફાવે રસોઈ કરતા ને એ બધું એમ. પછી ના, એમણે કીધું કે ના તું એકવાર દિશા મેમને મળજે કે અને તારે તું કહીશ એ પ્રમાણે મને બનાવી આપશે. મેં કીધું કે મારે આવી રીતનું નીચેના ડ્રોવરો, લાઇટવાળા, ઉપર ચીમની બીમની બધું વ્યવસ્થિત સેટ થઈ જાય એવી રીતે તમે રસોડું કરી આપજો. પછી એમણે બનાવી દીધું. પછી મને કહે કે તમે કલર સેટ માટે તમે આવજો ને ઓછી જગ્યામાં એણે કિચન સરસ વ્યવસ્થિત સેટ કરી આપ્યું, કારણ કે મારે જાજો ટાઈમ તો કિચનમાં જ કાઢવાનો હોય છે એટલે. અને એને ડાઇનિંગ ટેબલનું બી મેં એમને કીધું હતું, એ બી સરસ કરી આપ્યું છે. ઓછી સ્પેસની અંદર ને વ્યવસ્થિત જગ્યામાં સેટ થઈ ગયું છે બધા એનું એમ.